નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું કે જો તમે ભાઈઓ ભાગની જમીન 2025ની અંદર વહેંચણી કરતા હોય મતલબ કે અલગ અલગ ખાતા કરતા હોય પોતપોતાના નામે જમીન કરતા હોય તો એના માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે એના વિશે વિગતવાર વાત કરીશું આપણે અત્યાર સુધી કેવી રીતે હતું મિત્રો કે ઘણા બધા ભાઈઓ હોય ખેડૂત મિત્રો હોય એને કોઈ ખ્યાલ નથી હોતો અને સપોઝ કે માની લો કે 5 ભાઈઓ હોય તેમાં એક જ નામ ઉપર જમીન હોય છે બીજા 4 નામ ઉપર કોઈ જમીન નથી હોતી અને એ 4 ભાઈને એવું લાગે કે ભાઈ આ મોટા ભાઈના નામ ઉપર જમીન છે તો એને જ્યારે પણ ભાગ પાડશે ત્યારે અમને જમીન આપી દેશે પરંતુ અત્યારે નવા નિયમ પ્રમાણે એવું નથી હોતું મિત્રો નવા નિયમ આખા બદલાઈ ગયા છે હવે તમારે એની પાસેથી જમીન લેવી હોય તેના માટેની અલગ પ્રોસેસ કરવી પડે છે શું પ્રોસેસ કરવી પડે છે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે રજીસ્ટ્રેશન ફી ભરવી પડે તેના વિશે વિગતવાર વાત કરીશું અને એના સિવાયની પણ અમુક બાબતો જે છે કે જે તમારે ધ્યાનમાં રાખવી જરૂરી છે જેથી આવનારા સમયની અંદર તમે અથવા તો તમારી પેઢી જે છે તેને કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ ના થાય એના વિશે વિગતવાર વાત કરીશું જમીન વહેંચણીમાં કયા કયા મુદ્દાઓનું ધ્યાન રાખવું જરૂરી છે તો વિગતવાર વાત કરીશું મિત્રો તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો જમીન વહેંચણી વખતે તમારે કુલ 6 નિયમો એવા છે 6 મુદ્દાઓ એવા છે તેની ખાસ તમારે કાળજી લેવી જરૂરી છે જો તમે એમાં એક પણ મુદ્દો એવો હશે કે જેની કાળજી તમે નહીં લો તો તમને ભવિષ્યમાં 110% પ્રોબ્લેમ થઈ શકે છે સૌપ્રથમ પહેલા નંબરના નિયમની વાત કરી મિત્રો તો માની લો કે તમે 5 ભાઈઓ હોય પહેલા કેવી રીતે હતું કે ભાઈ 5 ભાઈઓ છે તો એમાં નામે તમારી સંયુક્ત જમીન હોય તેમ છતાં પણ એક મોટા ભાઈના નામ ઉપર જ તમામ જમીન હોય છે અને બીજા 4 ભાઈઓ હોય તેને એવું લાગે કે ભાઈ આ જમીન જે છે અમારી સંયુક્ત જમીન છે પરંતુ એવા ખેડૂત મિત્રોને હું જણાવી દઉં મિત્રો કે નિયમ જે છે એ ઘણા સમયથી બદલી ગયો છે તો હવે એ પ્રમાણે નથી ચાલતું હવે તમારે તમામના જેટલા પણ સંયુક્ત મતલબ ભાગીદારો 5 ભાઈઓ હોય તો પાંચેયના નામ તમારે જમીનની અંદર હોવા જોઈએ જમીનની અંદર હોય તો જ તમારી જમીન અલગ થઈ શકે છે જો તમારે એક જ ભાઈના નામ ઉપર જમીન હોય અને તમારે ખાતા અલગ કરવાના હોય તો એ પ્રમાણે ડાયરેક્ટ તમારા ખાતા અલગ નહીં થઈ શકે એવા સંજોગોની અંદર તમારે આજના સમયની વાત કરીએ આપણે તો સૌપ્રથમ તમારે જંત્રી પ્રમાણે તમારે સ્ટેમ્પ ડ્યુટી ભરવાની રહેશે રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેશે અને ત્યાર પછી જ તમારા તમામના નામ તમારા 7/12/8 ઉમેરવામાં આવશે અને ત્યાર પછી તમે અલગ કરી શકશો તો આ પ્રમાણની પ્રોસેસ છે પહેલા નિયમ પ્રમાણે મિત્રો અને એ પણ જો તમારા નામ ઉપર થોડી ઘણી પણ ખેતીની જમીન હોય તો જ તમારા નામ ઉપર તમારા નામે જમીન ચડી શકશે બાકી તમારા નામે જમીન પણ નહીં થાય તો પછી તમારા પત્નીના નામ ઉપર તમે જમીન લઈ શકો છો તો એને પણ એના પિતાના જે 7/12ની જમીન હોય એના નામ હોય તો તમે તમારા પત્નીના નામ ઉપર લઈ શકો છો તો આ પહેલો નિયમ છે મિત્રો ખાસ યાદ રાખવા જેવો છે એવા 6 નિયમો એવા છે મિત્રો તમે વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો બહુ તમને કામ આવશે નિયમ બીજા નંબરની વાત કરીએ મિત્રો તો તમને અથવા તો તમારા આવનારી પેઢીને કોઈ પણ પ્રોબ્લેમ ઊભા ન થાય તેના માટે જમીન વહેંચણી કર્યા પહેલા તમારે જમીનની માપણી કરવી ખૂબ જ જરૂરી છે જેથી કરીને તમારે 7/12 પ્રમાણે તમારે જમીન છે અથવા તો ઓછી છે અથવા તો વધારે છે તો તમને પહેલાથી જ ખબર પડી જશે અને 7/12 પ્રમાણે જમીન ઓછી વધતી જે પણ હોય એ પ્રમાણે સૌ પ્રથમ તમારા ભાઈઓ વહેંચણી મતલબ ભાગ પાડી નાખો અને ત્યાર પછી તમે વહેંચણી કરો તો ભવિષ્યની અંદર તમારે ક્યાંય પણ કોઈને પ્રોબ્લેમ નહીં પડે બાકી બની શકે કે ભાઈ તમે માપણી કર્યા વગર સરકારી શરીફની માપણી કર્યા વગર તમે ડાયરેક્ટ વહેંચણી કરી નાખે અને તમે તમારા ભાઈઓ જે છે આવનારા સમયની અંદર કોઈ 1 થી 2 ભાઈ હોય તો એને ઓછી જમીન આવી હોય તો એ તમારા ઉપર ક્લેમ કરી શકે છે અને ફરી વખત તમારે આ જમીનની માપણીની પ્રોસેસ કરવી પડે અને બહુ લાંબી પ્રોસેસ થઈ જાય છે એટલે એ પ્રોબ્લેમ ના આવે એટલા માટે પહેલા જ તમારી જમીનની તમે માપણી કરાવી લો જેથી કરીને તમારે પ્રોબ્લેમ નહીં આવે ત્યાર પછી વાત કરીએ મિત્રો નિયમ નંબર 3 ની વાત કરીએ તો જમીનનું વિભાજન એક સરખું હોવું જોઈએ મતલબ કે તમે કોઈ 5 ભાઈઓ હોય અને તમારી પાસે માની લો કે 20 વીઘા જમીન હોય તો 4 × 5 = 20 મતલબ કે 4 વીઘા તમામને જમીન આવવી જોઈએ જો આ પ્રમાણે ન આવ્યું હોય ઓછી કોઈને જમીન આવી હોય તો જમીન અસમાન વહેંચણી ગણાશે અને તમારી વહેંચણી જે છે એ રદ થઈ જશે એટલા માટે જમીનની વહેંચણી જે છે તો એ સમાન મતલબ કે એક સરખી તમારી જમીનની વહેંચણી હોવી જોઈએ ત્યાર પછી વાત કરીએ મિત્રો નિયમ નંબર 4 ની તો જમીનનો ટુકડો મુખ્ય જમીનથી અલગ પડવો જોઈએ નહીં આમાં તમને કદાચ નહીં સમજાય પણ હું સિમ્પલ રીતે તમને સમજાવીશ મિત્રો જો એવું થાય જો જમીનનો ટુકડો જે છે કોઈ પણ એક ટુકડો તમારી જે પણ જમીન હોય એનાથી અલગ પડી ગયો એવું થયું હોય તો ટુકડા ધારાનો ભંગનો ગુનો લાગુ થશે અને એ જમીનની વહેંચણી પણ રદ થઈ શકે છે પરંતુ કેટલી જમીનની વાત કરી છે તો કે ઓછામાં ઓછી 2.5 વીઘા જે છે તમારા નામ ઉપર ચડે છે જો 16 ગુઠાનો વીઘો થતો હોય તો એમાં 2.5 વીઘા હોય તો તમારા નામ ઉપર ચડી જાય છે અને 24 ગુઠાનો વીઘો થતો હોય તો એ
2 વીઘા હોય તો એ નામ ઉપર ચડી જાય છે, પરંતુ આટલાથી ઓછી જમીન જે છે એ ટુકડા ધારામાં આવે છે અને એટલીથી ઓછી જમીન જે છે ક્યાંય ચડતી નથી. એટલે તમારી કેટલી પણ જમીન હોય, પરંતુ આનાથી ઓછી જમીન તમારે ક્યાંય ટુકડો અલગ પડવો ન જોઈએ. બની શકે કે ભાઈ વકીલ તમે કરાવતા હોય તો એનાથી પણ તમે ભૂલ થઈ જાય, બરાબર. એટલા માટે તમારે આ પહેલી વસ્તુ તમારે જણાવી દેવાની છે કે આ વસ્તુ થવી ન જોઈએ, જેથી કરીને તમારે પ્રોબ્લેમ ના થાય. ત્યાર પછી વાત કરીએ મિત્રો નિયમ નંબર 5ની, તો જમીનની વહેંચણી કર્યા બાદ ભવિષ્યમાં તમારે ક્યાંય પણ વાંધો ન ઊભો થાય એટલા માટે એકાબીજાની સુવિધા વ્યવસ્થા જળવાઈ રહે એટલા માટે જમીન વહેંચણી કરતી વખતે જ તમે એક સોગંદનામું કરી અને તેમાં તમામ ડિટેલ જે છે વિગતવાર તમે લખી લો. શું શું લખવાનું છે? જેમ કે કૂવામાં ભાગ હોય તો એ લખી લો, ધોરિયામાં ભાગ હોય તો એ લખી લો, કાયમી રસ્તો કોને કઈ બાજુથી જવાનું છે તો એ લખી લો. ત્યાર પછી દિશા લખવી જરૂરી છે, કેટલા ફૂટનો રસ્તો છે તો એ પણ લખવું જરૂરી છે, ભાગીદારીમાં હોય તો કોની કોની ભાગીદારી છે, આ બધી માહિતી એક સોગંદનામામાં તમારે લખી લેવી જરૂરી છે, જેથી કરીને ભવિષ્યની અંદર, કારણ કે સમય જતા કઈ વાર નથી લાગતી, 5-10 વર્ષ પછી પણ જો તમારી પાસે સોગંદનામું હોય, લખાણ હોય તો એ માન્ય રહેશે. લખાણ નહીં હોય તો કોઈ વસ્તુ માન્ય નહીં રહે અને બની શકે કે આવનારી પેઢી જે છે આમાંથી ઝઘડી શકે છે. આવી રીતના કેસ કબાડા થતા હોય છે. તો આ બધી વસ્તુ પણ સૌથી 5મો મુદ્દો જે છે તો એ સૌથી મહત્વનો મુદ્દો કહી શકાય અને એ વસ્તુ તમારે એક સોગંદનામામાં તમારે એ વસ્તુ લખવી જરૂરી છે. ત્યારબાદ છેલ્લો અને લાસ્ટ મુદ્દો જે છે તો એ પણ સૌથી મહત્વનો મુદ્દો છે. એટલા માટે મહત્વનો મુદ્દો છે મિત્રો કે જમીનની વહેંચણી એક વખત તમારી થઈ ગઈ, બધાના ભાગલા પડી ગયા છે, તો ભાગલા પડી ગયા તે પછી જમીનમાં જે સેઢા આવતા હોય છે સેઢા, તો ત્યાં તમે કાં તો વંડી ચણાવી લો, જો તમારી કેપેસિટી હોય તો સિમ્પલ વંડી ચણી લો, જેથી કરીને કોઈ પ્રોબ્લેમ ના થાય. પરંતુ જો વંડી ચણવાની કેપેસિટી ના હોય તો તમે એક મોટા પથ્થરના એવા 5 થી 7 ખાંભા ઊભા કરી દો કે જેથી આવનારા 10, 15, 20 વર્ષમાં પણ કોઈ ખાંભા કાઢી ન શકે. અને એ પ્રમાણે જો કરી દેશો તો તમારે જમીનમાં કોઈ મતલબ કે તમારી જમીન દબાવી નહીં શકે બીજા ભાઈ. અને આજના સમયની અંદર વાત કરીએ મિત્રો તો મોસ્ટ ઓફલી ઘણા બધા ખેડૂત મિત્રો ભાઈઓ હોય તો એ જમીનમાંથી ન બાંધતા હોય, પરંતુ જમીનના સેઢામાંથી ઝઘડતા હોય છે કે ભાઈ અહીંયા મારો સેઢો ખેડી નાખ્યો છે અથવા તો અહીંયા દબાવી દીધું છે. તો આ બધા પ્રોબ્લેમ જે છે એ તમારે જમીનના ભાગલા થયા પછી અમુક વર્ષો પછી બધી વસ્તુ થાય છે. એટલે એ વસ્તુ ના થાય એટલા માટે સૌ પ્રથમ જ જ્યારે પણ જમીનની વહેંચણી થઈ જાય, તમારા ભાગમાં જે સેઢા આવે, વચ્ચે શેઢો હોય, 2 ભાઈઓના જમીનની વચ્ચે શેઢો આવે, ત્યાં 5 થી 7 એવા મોટા ખાંભા નાખી દો કે જેથી એ ખાંભાને કોઈ હલાવી ન શકે કે એ શેઢો જે છે કોઈ ખેડી ન શકે. તો આ 6 નિયમો છે સૌથી મહત્વના હતા કે જમીન વહેંચણી બાબતે ધ્યાનમાં લેવાના મુદ્દાઓ હતા જે મેં તમને જણાવ્યા છે. મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.